નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તાપી સ્વરાજ ન્યૂઝ। હાલમાં તાપી જિલ્લાની અંદર ઘણી જગ્યાએ અફવા ફેલાવવામાં આવી રહી છે કે રાશન કાર્ડ ધારકો જો તેઓના રાશન કાર્ડનું કેવાયસી ના કરે તો તેઓને રાશન મળતું બંધ થઈ જશે। તો આ વાતનો લાભ લઈને કેટલા લેભાગુ તત્વો કે જેઓ ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી રહ્યા છે, ગરીબ આદિવાસી પ્રજાને ભોળવી રહ્યા છે, તેઓને જઈને કહે છે કે જો આપ કેવાયસી ના કરશો તો તમારું રાશન મળતું હોય તે અનાજનો જથ્થો બંધ થઈ જશે। ત્યારે આ વાતની સત્યતા ચકાસવા માટે વાલોડ તાલુકામાં ઘણી જગ્યાએ ફરી રહેલા આવા લેભાગુ તત્વોને તાપી સ્વરાજની ટીમ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તમે એથોરાઇઝ પર્સન છો? તો ત્યારે દરેકના મોઢા ઉપર માખી ના ઉડે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે આ મામલાને લઈને જે તે વ્યક્તિઓ દ્વારા કોઈપણ પ્રકારનું યોગ્ય રીતે જવાબ આપવામાં ન આવતા સ્થાનિક મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારે મામલતદાર મેડમ દ્વારા જણાવવામાં આવ્યું, હા, સરકાર દ્વારા કેવાયસી કરવા માટેની જાણ તમામ દુકાનદારો તેમજ સરકારી વહીવટીતંત્રને કરવામાં આવેલ છે, પણ આ કેવાયસી તમે પોતાના મોબાઈલથી પણ કરી શકો છો, તેમજ તમારી જે તે લાગતી વળગતી ગ્રામ પંચાયતોની અંદર જે કોમ્પ્યુટર ઉપર બેસતા ઓપરેટરો એટલે કે ગ્રામ પંચાયતના વીસીઓ તેઓને પણ એક લોગિન આઈડી આપવામાં આવેલ છે। એ લોગિન આઈડીથી તેઓ પણ તમને કરી આપે છે। જ્યારે આ બજારની અંદર ફરતા લેભાગુ તત્વો દ્વારા ગામે ગામ જઈને ફળિયાઓની અંદર બેસીને લોકોને કહેવામાં આવે છે કે કેવાયસી કરાવો, ત્યારે લોકો પોતાનું રાશન કાર્ડ, આધાર કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને એમની જોડે જાય છે। ત્યારે આ લોકો એક રાશન કાર્ડ દીઠ એક વ્યક્તિનું નામ હોય છે તો એક વ્યક્તિના નામ ઉપર 30 થી 50 રૂપિયાનું ઉઘરાણું કરે છે। તેમજ અન્ય વાત એવી છે કે જો એક રાશન કાર્ડની અંદર 5 વ્યક્તિઓના નામ હોય છે, વ્યક્તિ દીઠ 30 રૂપિયાનું ઉઘરાણી કે 50 રૂપિયાની ઉઘરાણી કરીને મસ્ત મોટું ઉઘરાણું કરીને જાય છે, પણ આ વ્યક્તિઓ કોઈ એથોરાઇઝ પર્સન નથી। આ માત્ર લોકોને ભોળવીને તેઓ જોડેથી પૈસા ઉઘરાણું કરવાનું એક કાવતરું ઘડી રહ્યા છે કે એક મોટું સ્કેમ ચાલી રહ્યું છે। ત્યારે આ અંગે તંત્રએ પોતાનું ધ્યાન દોરીને પોતાના તંત્રની અંદર રહેલા વ્યક્તિઓને, એથોરાઇઝ પર્સનોને આ ફિલ્ડની અંદર ઉતારીને કે કંટ્રોલો છે, ગ્રામ પંચાયતો છે, એવા જાહેર સ્થળો ઉપર બેસાડીને શું કેવાયસી કરવા સક્ષમ નથી? ત્યારે બીજી તરફ પ્રશ્ન એ થાય છે કે આવા લેભાગુ તત્વો દ્વારા આ સમાજના લોકોના કે નાગરિકોના જે ડોક્યુમેન્ટ્સ પોતાના હાથમાં લઈને એને વેરિફિકેશન કરવાના નામ ઉપર એના સાથે ચેડા કરવામાં આવે છે। જો આનાથી કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ થાય તો આના જવાબદાર કોણ રહેશે? જેવા અનેક પ્રશ્નો અને તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક મામલતદારશ્રીને આ જાણ કરી વાલોડ તાલુકામાં, તો તેઓએ કહ્યું કે અમે આવા કોઈ વ્યક્તિઓને મૂક્યા નથી, તેમજ આ લોકો તેઓના મરજીથી ફરે છે, તો શું તંત્ર એટલું બધું કમજોર છે કે આવા લોકોને પકડીને આ લોકો સામે યોગ્ય કાર્યવાહી નથી કરતું? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આપણે એ જોવાનું રહ્યું કે આપણા ડોક્યુમેન્ટોનો જો કોઈ દુરુપયોગ થાય તો એના માટે જવાબદાર રહેશે કોણ? તંત્ર કે પછી આવા લેભાગુ તત્વો? તેથી કરીને તમામ જનતાએ જાગૃત થવું જોઈએ। ત્યારબાદ તમામ લોકોએ પોતાની ગ્રામ પંચાયત છે, મામલેદાર કચેરીઓ છે, ત્યાં જઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટોનું વેરિફિકેશન કરીને કેવાયસી કરાવવી જોઈએ, જેથી કરીને તમારા ડોક્યુમેન્ટનો કોઈ પણ વ્યક્તિ ગેરફાયદો ઉચકીને તમને હાનિ ના પહોંચાડે તે તમામ લોકોની જવાબદારી છે। તેથી સૌ લોકોએ આવા લેભાગુ તત્વો જો આપના વિસ્તારમાં આવે તો તમે સરકારી તંત્રને જાણ કરો। શું આ લોકો એથોરાઇઝ પર્સન છે કે નહીં તે અંગેની પણ એમની જોડે માહિતી લો। જો એથોરાઇઝ પર્સન ના હોય તો આ લોકો જોડે કોઈપણ પ્રકારનો વ્યવહાર કે તમારા ડોક્યુમેન્ટ આપવાની તમારે જરૂર રહેતી નથી, તેમજ તંત્રને જાણ કરવાની તમારી ફરજ છે, તે ફરજ પૂર્ણ કરો। તેમજ આવા અનેક ગામોની અંદર જે આ લોકો ફરી રહ્યા છે, પૈસાનું ઉઘરાણું કરી રહ્યા છે, એ એવા લોકો જોડે કરવામાં આવી રહ્યું છે કે જે લોકો ગરીબ વર્ગમાંથી આવતા હોય છે, કે જે લોકો મજૂરી કરીને ખાતા હોય છે, તેવા લોકોને આ લોકો ભોળવીને તેઓ જોડે પૈસા પડાવે છે। આ એક મોટું સ્કેમ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં તો હાલ ચાલી રહ્યું છે, તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓ, વિવિધ ગામોની અંદર પણ ચાલતું હશે કે ન ચાલતું હશે એ તો તંત્રએ તપાસ કરીને આવા લોકો સામે કાયદાકીય પગલાં લે તે જરૂરી બન્યું છે।